સર્વે સંતો, સ્વામીજી, ઉપસ્થિત મહેમાનો અને સર્વેને મારા જય સ્વામિનારાયણ. આજે ઘણા વર્ષોથી અહીંયા મને આ સેવાનો લાભ મળે છે. એમાં એક વાત નવી લઈને આવ્યો છું, જે અત્યારે પક્ષી જગતમાં થઈ રહી છે તે. અને એ વાત શરૂ કરતાં પહેલાં સંત સ્વામી જે વાત કરી એ વાતને હું મારા જીવન સાથે વણીને ગણાવું તો મારી જ્ઞાન શક્તિ, મારી ઈચ્છા શક્તિ, મારી કાર્યશક્તિ અને એમાં ઉમેરો કરું તો મારી ભક્તિ શક્તિ પણ પર્યાવરણના સંરક્ષણ માટે મેં અર્પી દીધેલી છે. આજે સવારે જ હું ફોટો જોતો હતો તો 13 વર્ષ પહેલાંનો મારો સ્પેરોનો એક કાર્યક્રમ કરેલો એનો ફોટો મારા હાથમાં આવ્યો હતો. જ્યારે મારું આપ સર્વે સાથે મારું જ્ઞાન જે છે આ વિષયનું, જે બહુ થોડુંક છે, એના વિશે થોડીક વાત કરું તો આ પૃથ્વીની જેને રચના કરી છે ને, એ આપણે એવું માનીએ છીએ કે એ ભગવાને કરી છે. સવારે આપણે ઉઠીએ ત્યારે આપણા શાસ્ત્ર પ્રમાણે જે ધરતી માતા છે એને જેને વસુંધરા કહીએ છીએ, એ વસુંધરાને આપણે નમન કરીએ છીએ કે ભાઈ હું તારા ઉપર મારો પગ મૂકું છું તો એની હું ક્ષમા માગું છું. એ જ રીતે આપણે નદીની, વૃક્ષની, પક્ષીઓની, પ્રાણીઓની, આપણા જે બધા ભગવાનના વાહન જુઓ કે દેવી દેવતાના વાહન જુઓ તો એ પક્ષીને પ્રાણી જ છે. તો એ બધાની જે પૂજા કરીએ છીએ તો પર્યાવરણના દરેક જીવની પૂજા કરીએ છીએ. આખી જે પૃથ્વીની રચના થયેલી છે ને એમાં સૌથી વધારે ડિસ્ટ્રક્ટિવ કોઈ જીવ હોય તો એ માણસ જાત છે, જેમાંના આપણે એક છીએ. આ પૃથ્વી પર જેટલા જીવ છે અસંખ્ય, એ બધા પોતાનો એક રોલ ભજવવા માટે અહીંયા ભગવાને મોકલેલા છે, અથવા જેણે કુદરતની રચના કરી તેણે મોકલેલા છે. એટલે એ રોલ એણે ભજવવાનો છે. એ રીતે માનવ જાતે પણ પોતાનો રોલ ભજવવાનો છે. અને દરેક જીવ છે એ સર્વેની આ પૃથ્વી છે એવું કૃષ્ણ ભગવાને કહેલું છે. એ કોઈ એક જીવ એટલે કે માણસની આ પૃથ્વી માલિકીની નથી, આપણે એના માલિક નથી. પણ આપણું દરેક કાર્યને જોશો 24 કલાકનું, 24 વર્ષનું, તો તમને દેખાશે કે આપણી જાણે અજાણે આપણો ઉછેર અથવા આપણી વર્તણૂક એ એવી થઈ રહી છે કે ઘણા બધા જીવોને આપણે વર્ષો વર્ષ નુકસાન પહોંચાડતા આવ્યા છે, મારતા આવ્યા છે, ઓછા કરતા આવ્યા છે. આપણે ભલે વૃક્ષની પૂજા કરીએ પણ જ્યારે વૃક્ષ આપણને કોઈ તકલીફ કરે છે એવું માનીએ ત્યારે આપણે એને કાપી નાખીએ છીએ. આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આજની તારીખમાં, આજથી 3 વર્ષ ને 5 વર્ષના ગાળામાં ગ્લોબલ વોર્મિંગ જે થઈ ગયું છે અને નવું થઈ રહ્યું છે, બહુ ફાસ્ટ ઉમેરાયું છે. એટલે એના લીધે પૃથ્વીનું ટેમ્પરેચર બહુ વધી રહ્યું છે. એટલે એ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, પણ એના માટે આપણે કશું જ નથી કરતા. એ ગ્લોબલ વોર્મિંગ નથી, એ ગ્લોબલ વોર્નિંગ છે. પણ આપણે સમજતા નથી, સમજવા માંગતા નથી, અથવા આપણને કંઈ પડી નથી. આપણને પડી નથી એનો અર્થ એવો થયો કે આપણે એના માટે કશું, આપણું શું યોગદાન હોય એના માટે કશું સીધું કામ નથી કરતા. આપણે પર્યાવરણ જેટલું વાપરીએ છીએ ને એનાથી વધારે આપણે એને પાછું આપવું પડે. એટલે આપણા જે નેચરલ રિસોર્સિસ જે દરેક પ્રકારના છે એને જે આપણે અત્યારે સત્યાનાશ કરી નાખ્યું છે, તો એને મારે બધાએ જ રિસાયકલ કરો, રીપર્પઝ કરો, રીયુઝ કરો, એ રીતે વાપરવા જોઈએ. અને એ જ્યારે નહીં હોય ત્યારે આપણું શું, તો તમે જાણો છો 2 જ વસ્તુની વાત કરું કે વૃક્ષ અને પાણી. આજની પરિસ્થિતિમાં વૃક્ષ તમને જે મફતમાં ઓક્સિજન આપે છે અને એની સામે બધું જ આપણું કચરો દરેક પ્રકારનો લે છે, એના બદલામાં તમને મફતમાં ઓક્સિજન આપે છે, પણ આપણને એની કોઈ કિંમત નથી.
કિંમત નથી એ સ્પષ્ટ વાત એ રીતે છે કે ઓછામાં ઓછા જે 18% પૃથ્વી પર દરેક વિસ્તારમાં વૃક્ષ હોવા જોઈએ એના બદલે આજે 4 થી 5% છે. એટલે તમારો સીધો કે આડકતરો એમાં તમારું યોગદાન, મારું યોગદાન બધાનું આવી જ ગયું છે કે બધાનું સર્વનાશ થાય. આપણું જીવન છે ને એક જે આપણે ધર્મ કરીએ છીએ પણ આપણા કર્મમાં નથી દેખાતું, અને એના ભાગરૂપે એવું થઈ રહ્યું છે કે આ બધા જીવોની સંખ્યા ઘટી રહી છે. હવે વૃક્ષની વાત કરું તો તમને એક બહુ ખતરનાક લાગશે, એ સ્ટેજે આપણે આવી ગયા છે. આજે ગ્લોબલ વોર્મિંગના કારણે, પ્રદૂષણના કારણે વાતાવરણમાં 3 લેયર થઈ ગયા છે. સૌથી પહેલું લેયર છે એ પ્રદૂષણનું છે. એની પછીનું લેયર છે એ ગરમીનું લેયર વધી ગયું છે, અને એની ઉપરનું જે લેયર છે એ નોર્મલ લેયર છે. આના કારણે એવું થાય છે કે આપણે બધા દરેક જીવ સફર કરી રહ્યો છે. તો આ માણસ જાતે ઊભું કરેલી, આર્ટિફિશિયલી ઊભું કરેલું આ પ્રદૂષણ છે કે ગ્લોબલ વોર્મિંગ છે. તો એના કારણે દરેક જીવને નુકસાન જે થઈ રહ્યું છે, તો એ આપણે કર્મ કરીએ છીએ, પુણ્ય કરીએ છીએ કે પાપ કરીએ છીએ. એટલે જે ભૌતિકવાદ તરફ આપણે જે દોટ મૂકેલી છે, દરેક વસ્તુને આપણે પૈસાથી મૂલવીએ છીએ, સુખને પણ કે શાંતિને પણ પૈસાથી મૂલવીએ છીએ. જે સિમલાની ને બધી વાત કરી સ્વામીજીએ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તો આપણે જે સ્વ માટેના ટાઈમની એમણે વાત કરી એ પ્રમાણે આપણે સ્વ માટે કેટલું મનોમંથન ચિંતન કરીએ છીએ? તો હું કહીશ કે પ્રેક્ટિકલી કશું કરતા નથી. હવે આ ગ્લોબલ વોર્મિંગમાં અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વૃક્ષ જ્યારે શ્વાસ લે છે ને, તો એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એ પાછો તમને ઓક્સિજન આપે છે. એના ફોટોસિન્થેસિસના લીધે, એના પાંદડાની નીચેના ભાગમાંથી જે થયેલું છે. પ્રદૂષણના લીધે એના ફોટોસિન્થેસિસ ઘણા બધા દબાઈ ગયેલા છે. ગઈકાલ સુધી વાતાવરણ નોર્મલ હતું અને ઓચિંતાનો કાલે અમદાવાદમાં કરા પડ્યા, ઠંડક થઈ ગઈ, શિયાળા જેવું વાતાવરણ થઈ ગયું. આ બધું ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ છે. હવે જે વૃક્ષની ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે એમાં તમને જાણીને શોક લાગશે. આની હું તમને સાયન્ટિફિક વિડીયો બતાવી શકું એમ છું કે વૃક્ષ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લઈને એને રિટર્નમાં તમને ઓક્સિજન આપવાનો છે, એ પ્રક્રિયા સ્વામીજી પૂરી નથી થતી. એટલે એ જેમ આપણે હાંફતા હોઈએ ને એમ એ શ્વાસ લેતા હાંફે છે, અને એ હાંફવામાં એ અડધો કાર્બન ડાયોક્સાઇડ પાછો નાખે છે. હવે તમે મને કહો કે હું ને તમે કઈ હવા શ્વાસમાં લઈ રહ્યા છે? આટલા ઓછા વૃક્ષો છે, આપણા શ્વાસમાં કેટલો ઓક્સિજન છે ને કેટલો નથી? અને આ પ્રશ્ન મોટો વિકરાળ થતો જાય છે. ટેકનોલોજીથી આનું કોઈ જ સોલ્યુશન ક્યારેય પણ નથી આવવાનું. હવે આપણે એસી પંખામાં બંધમાં બેઠા છીએ અને કમ્ફર્ટેબલ લાગે છે, તો બહાર રહેલા દરેક જીવ હોય, કીડીથી લઈને મકોડાથી લઈને મોટું પક્ષી કે નાનું પક્ષી કે મોટું જાનવર, એની શું પરિસ્થિતિ થાય છે? તો ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ છે, જે મારો હમણાંનું નવું રિસર્ચ પેપર છે, જે મેં 3 લેંગ્વેજમાં અત્યારે પબ્લિશ થઈ રહ્યું છે બધે, એનો ટૂંકસારમાં કહું તો આના લીધે અત્યારે જે આ વર્ષે જે શિયાળો હતો ને, નિરંજનભાઈ તમે તો વિદ્યાર્થીઓના માણસ છો અને ધર્મના માણસ છો, તમને શોક લાગશે કે ડિસેમ્બર મહિનામાં દિવસ છે ને એક ગરમીવાળો ઠંડો હતો. એટલે ડિસેમ્બર મહિના દર વર્ષે હોવો જોઈએ, હું ગુજરાતની વાત કરું, એ હતો જ નહીં. બરાબર? અને રાત છે ને એ બિલકુલ શિયાળાની રાત હતી, એટલું ટેમ્પરેચર હતું. એટલે દિવસ અડધો ઉનાળો હતો અને રાત શિયાળો હતો. આના લીધે આજે તમે જુઓ છો કે તમને સીધું જ સમજ પડે એવો દાખલો કે બધાને ખાંસી, ઉધરસ, શરદી ને વાયરસીસ થાય છે, એ આનું પરિણામ છે. હવે તમને નેક્સ્ટ મુદ્દો કહું કે આના લીધે પક્ષીઓમાં શું અસર થઈ? તો પક્ષીઓ એક એવા જીવ છે, પ્રાણીઓ એવો જીવ છે કે એની પ્રજનનની ઋતુ ફિક્સ છે. એ પ્રમાણે એનું શરીર રચના થયેલી છે
અને એની ટેમ્પરેચર પ્રમાણે, ઠંડક પ્રમાણે એનું શરીર વર્તન કરે છે. હવે શિયાળો પતે અને કૂપળો ફૂટે એટલે પક્ષીઓનો ખોરાક મળે. એ ખોરાકથી એ એના શરીરને સૌથી પહેલાં 1.5-2 મહિના માટે ડિટોક્સ કરે છે, એટલે એના શરીરને સર્વિસ કરે છે. આ જ્ઞાન એને જીન્સમાં એને કુદરતે આપેલું છે. આપણે તો બધું જે જ્ઞાન મેળવ્યું હોય છે એ રવિ સભામાં કે સંત સભામાં કે પુસ્તકમાં કે કોલેજ યુનિવર્સિટીમાં મેળવ્યું છે. એ જ્ઞાનને આપણે અમલમાં નથી મૂકતા, આ લોકો મૂકે છે. એટલે એમને એવું થયું, આ પક્ષીઓની પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે કે એમને પ્રીમેચ્યોર વે એમને મેટિંગ કોલ આવ્યો, એટલે પ્રજનનની ઋતુ ચાલુ થઈ ગઈ છે એ પ્રમાણે એમનું શરીર બિહેવ કરવા માંડ્યું. એ સૌથી પહેલાં કચ્છમાંથી, સાહેબ આપ કચ્છના છો, આદિપુરથી મારી પાસે એક ફોટોગ્રાફ આવ્યો કે ચકલીએ માળો ઓક્યુપાય કર્યો, આ જ માળો. એટલે બધા ખુશ હતા જેને ત્યાં થયો, પણ એમને જ્ઞાન નહોતું. હું શોકમાં આવી ગયો હતો કે ડિસેમ્બર મહિનામાં કેવી રીતે થાય. અને મીનવાઇલ થોડાક દિવસમાં હું આની પર વિચારું એ પહેલાં મારી પાસે નવસારીથી માંડીને બિહારથી માંડીને બધેથી ફોટા આવવા માંડ્યા કે માળો ઓક્યુપાય થયો છે. એટલે અમુક જાણકાર લોકોએ જે મારી પાસેથી શીખેલા, સાથે રહીને અમે કામ કરીએ, એણે ક્વેશ્ચન કર્યો કે સાહેબ તમે તો અમને ખોટું શીખવાડ્યું. શિયાળામાં તો માળો ઓક્યુપાય થાય જ નહીં, ફેબ્રુઆરી પછી જ થાય. આપણે દર વર્ષે અહીંયા 20મી માર્ચ સ્પેરો ડેની આસપાસ જ આપણો આ પ્રોગ્રામ નક્કી થયેલો છે અને થાય છે. તો હું આજે મારી સાથે મારા મિત્ર આવ્યા છે દીપકભાઈ, જે સ્વામિનારાયણના ભક્ત છે, એમને કહેતો હતો કે કુદરતી મને આજે 3જી તારીખ મળી, વહેલી તારીખ મળી, પણ એ બહુ અગત્યની છે. કારણ કે અત્યારે ઓલરેડી મેટિંગની સિઝન ચાલુ થઈ ગઈ છે, પ્રજનનની સિઝન ચાલુ થઈ છે, માટે પક્ષીને માળા મળશે. પણ એને જોઈતું એનું શરીર ડિટોક્સ નથી થયું. શરીર ડિટોક્સ થાય પછી ઇમિજિએટલી એ કુદરતમાંથી ખાય તો દરેક જીવનો એક ખોરાક છે, એટલે જીવજંતુ ખાય, કૂણી કૂપળો ખાય, ફૂલમાંથી નેક્ટર એટલે કે નેક્ટર છે એ નેક્ટરને ખાય છે. આ બધું જે છે ને હજી પાક્યું જ નથી. આજે વરસાદ પડે છે કમોસમી, ચાહે તમે જાતે ખેતી કરો છો કે તમે કોઈને ખેતી કરવા જમીન ભાડે આપેલી છે, આજે એ પાકનું શું થઈ રહ્યું છે. તો આજે પરિસ્થિતિ ખેતીમાં એવી થઈ છે કે આંબા ઉપર હજી કેરી અડધું પડધી બેઠી છે ને અડધા પડધા મોર છે. એ મોર ફક્ત નવેમ્બર મહિનામાં આવી જવા જોઈએ, દિવાળી ઉપર બેસી જવા જોઈતા હતા, ને અત્યારે તો નાની નાની કેરી થાય. એના બદલે આણંદ જિલ્લામાં પણ હું 4 દિવસ પર લગ્નમાં હતો ત્યારે પણ બધે હજી આંબા પર મોર દેખાય છે. મને તો આવું બધું જ દેખાય, કદાચ તમને નહીં દેખાતું હોય. હવે બહુ આવી એક બીજો ખતરનાક દાખલો આપું કે જ્યારે કેસુડા ઉપર હોળીના સિઝનમાં ફૂલ બેસે ત્યારે આખો કેસુડામાં બધા પાન ખરી ગયા હોય પાનખરના, અને ફક્ત ફૂલ હોય. એના બદલે આજે લોકો ઉત્સાહમાં ફોટા શેર કરે કે એ ફૂલ બેઠા છે કેસુડાના, પણ એને જુઓ તો અડધો લીલો છે. હવે આ જે પક્ષીઓ, પતંગિયા, મધમાખી આ કેસુડાના ફૂલ પર નભે છે, 26 જાતના ગુજરાતના, એને કેટલો કેવો અને કેવો અપરિપક્વ ખોરાક મળે તો એનું બચ્ચું કેવું જન્મ લેશે. તો એ પ્રીમેચ્યોર બેબી એ વિકલાંગ જન્મે છે. એ વિકલાંગ જન્મેલું પક્ષી એનો ગ્રોથ થયા પછી, હવે તમને હું ફ્યુચરની વાત કરું છું કે એના પછીના બચ્ચા આવશે તો એ કેટલા વિકલાંગ હશે. આ જ વસ્તુ માનવ જાતમાં સીધી થઈ રહી છે, પણ આપણે જાણતા નથી, સમજતા નથી, સમજવા માંગતા નથી. તમે તમારી ભવિષ્યની પેઢી એવું વિચારી શકો છો કે હું વિકલાંગ કરીશ કે વિકલાંગ થશે તો કંઈ વાંધો નહીં. તો તમે શું કરી રહ્યા છો? તમે તમારા સ્વ માટે કામ નથી કરી રહ્યા તો તમે સર્વે માટે ક્યાંથી કામ કરવાના છો? આ બહુ હાર્શ ભાષામાં હું શોકિંગ વાત કરી રહ્યો છું, પણ આપણે આપણી ઘોર ખોદી રહ્યા છીએ, આપણે વિનાશ તરફ જઈ રહ્યા છે. અને આજથી બીજા 2, 3, 5 વર્ષમાં પરિસ્થિતિ આનાથી ઘણી ગંભીર હશે. એટલે હું સ્કૂલોમાં વર્કશોપમાં કહું સાહેબ કે
મને કશું નહીં થાય. તો એક છોકરાએ પૂછ્યું મને ઉદ્ગમ સ્કૂલમાં અમદાવાદમાં કે સર ऐसा क्यों? मैं कहूँ मैं 5 साल के बाद होगा ही नहीं तो मुझे क्या होने वाला है? भविष्य तो आपका है, आप मर जाओगे. એસી है उसका ટેમ્પરેચર સમજો કે અમદાવાદમાં આપણી એસી ટેકનોલોજીની જે બધા એસી ડિઝાઇન થયેલા છે ને ગાડીનું હોય કે ગમે તે, એ 45 ડિગ્રીની પર ડિઝાઇન જ નથી થયા. તો તમારા એસી કામ નથી કરવાના. એટલે હવે નવી ટેકનોલોજી લાવીને 50 ડિગ્રી સુધીના ટોલરન્ટ એસી તમારે બનાવવા પડશે. એસી જેવું છે એ દરેક વસ્તુનું છે. તમે ખોરાક ખાશો એ જીનેટિકલી મોડિફાઈડ અને આર્ટિફિશિયલ ખોરાક હશે જે કુદરતી નથી, તો તમારું શરીર એને માટે ખાવા બનેલું જ નથી. આજે તમે વડાપાઉં ને બધું જે ખાઓ છો એ આપણું શરીર જીનેટિકલી આપણું લોકલ છે નહીં, એના માટે બનેલું નથી. એટલે આ વાત સાથે હું મારું વક્તવ્યનો અંત કરું છું. મારી તમને એક નમ્ર વિનંતી છે કે એક આ જે સૌથી પહેલા વર્ષનું પાણીનું મારી પ્રસાદી હતી અહીંથી લઈ ગયેલી, એ મારે ઘરે હજી છે. મારે ત્યાં 7 વર્ષથી અને મેં લોકોને વેચેલા 7 વર્ષથી વધારે સમયના માળાઓ છે, એમાં હજી આ જ પૂંઠાના માળામાં વરસાદ ના પડે એવી જગ્યાએ લગાવવાથી દર વર્ષે 5 થી 7 બચ્ચા જન્મ આપે છે અને એ એનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. હવે તમે ગણી નાખો, આ બધાનું મારી પાસે ડોક્યુમેન્ટેશન છે. 7.5 લાખથી વધારે બચ્ચા મારા આપેલા માળામાં, નિઃશુલ્ક આપેલા માળામાં એકલા માણસના પ્રયાસથી આટલું થઈ શક્યું છે, એનું ડોક્યુમેન્ટેશન છે. તો પછી જો આપણે બધા ભેગા થઈએ તો કેટલું કામ થઈ શકે. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે માળામાં બીજા પક્ષીઓ પણ આ બધું ડોક્યુમેન્ટેડ છે કે આ માળો ઓક્યુપાય કરી રહ્યા છે. એટલે એના માટે હું જુદા પ્રકારની ડિઝાઇનના માળા કરી રહ્યો છું. એટલે પરિસ્થિતિ દરેક જીવની આ તરફ જઈ રહી છે. એટલે અને આ ડોક્યુમેન્ટેડ જે મારા વિડીયોઝ છે બધી, કે જેમાંથી આખી એની દિનચર્યા છે, આખું જીવન છે, એની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું છે. અને આ બધું હું ફ્રી ઓફ કોસ્ટ કરું છું. આ હું પર્યાવરણને, સમાજને કંઈક મારો પાછો આપવાનો પ્રયાસ છે. અને હું એમ માનું કે સ્વામીજી કે ઉપરવાળાએ મને આ રોલ ભજવવા મોકલ્યો હતો અને હું ભજવી શક્યો છું. અને મને એવું લાગે છે કે મારું જીવન હું આ પર્પઝ માટે મને મોકલ્યો હતો અને મેં ભોગવ્યું છે અને મારો જન્મ મારો સિદ્ધ થયો છે. આવું હું માનું છું. એટલે આ સેકન્ડે પણ મારો દેહ ત્યાગ છૂટી જાય તો મને ક્યારેય એવું નહીં લાગે કે આ રહી ગયું, કે આ બાકી છે, કે આ અધૂરું છે, કે આ છે. હલો છે. જય સ્વામિનારાયણ સર. સાહેબ, મારે જાજુ તો નહીં કહેવું જગતભાઈ, પણ હું આટલો વિશ્વાસ સાથે કહીશ કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ ગીતાનું વાક્ય છે. અમે અહીંયા બેઠેલા સંતો અને હરિભક્તો આટલો વિશ્વાસ રાખીએ છીએ કે શિક્ષાપત્રીનું એક વચન છે એ કરોડો જન્મની સફળતા આપનારું છે. આ છે ને હરિભક્તો લઈ જાય છે, એ કુંડું અને એ માળો એ ભક્તિપૂર્વક વાપરે છે. એટલે તમારો સંતોષ છે ને એ ખોટો નથી. અને તમે મને વિડીયો ને ફોટોગ્રાફ્સ મોકલો એ મારે હું આ રીતે લોકોને ઉપયોગમાં આવે એના માટે વાપરતો હોઉં છું. એટલે તમારે ત્યાંથી પણ ઘણા આવતા હોય છે કે અમુક પૂનમ ભરવા નવસારીથી પણ આવેલા છે આપણા હરિભક્તો, એ લોકો પણ આવડે. એવા બહેન પણ છે મારી પાસે કે જેને મોબાઈલ વાપરતા જ નથી આવડતો, એમની પાસે મોબાઈલ જ નથી. એટલે હું એમને સમજાવું કે તમારા પડોશી પાસે જાઓ, એ શિક્ષક છે, એ મને હેલ્પ કરે અને બધું મોકલે અને હું એમને બીજા માળા મોકલું. એટલે આ એક સેવા જ છે, આ એક ભક્તિ જ છે. એટલે હું એ જ રીતે લઉં છું. અને જે આપણી શિક્ષાપત્રીમાં લખેલું છે એની એક ગાથાનો હું અમલ વધારે સારી રીતે કરી શકું છું.